नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्तं जयन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। भगवान श्री उमास्वामी आचार्य विरचित अर्थात तत्वार सूत्र तथा पूज्यपाद स्वामी रचित तत्वार सूत्रनी टीका सर्वार्थ सिद्धि અને બીજી ટીકાઓનું સંકલન એ સહિત આપણે મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાર સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર સૂત્રના સ્વાધ્યાયમાં પહેલો અધિકાર આપણે પૂરો કર્યો છે અને એ પછીથી સંકલન રામજીભાઈએ 5 પરિશિષ્ટ લખ્યા છે અને એ 5 પરિશિષ્ટ પૈકી પહેલું પરિશિષ્ટ આપણે કરી રહ્યા છીએ અને પહેલા પરિશિષ્ટમાં આપણે 14 બોલ કર્યા છે. હવે આજે આગળ 15મા બોલથી સ્વાધ્યાય લઈએ છીએ. 14મા બોલમાં એ વાત આવી કે સમ્યક્ત્વ પર્યાય હોવા છતાં ગુણ કેમ કહેવામાં આવે છે. સમ્યક દર્શનની વાત કરીએ તો એ પર્યાય છે, તો છતાં એ સમ્યક્ત્વને ગુણ કેમ કહેવામાં આવે છે. તો એ અપેક્ષાથી વાત લીધી કે એવો અંદરમાં શ્રદ્ધા ગુણ છે એને અનુસરીને વર્તમાન પ્રગટ પર્યાય થઈ છે, એટલે એ ગુણ અને પર્યાયનું અભેદપણું બતાવવા માટે તેને સમ્યક્ત્વ ગુણ પણ કહેવામાં આવે છે, સમ્યક્ત્વ ગુણ પ્રગટ્યો એવું પણ કહેવામાં આવે છે. વાસ્તવમાં જે પ્રગટ થાય એ પર્યાય હોય છે, એ પર્યાય છે, ગુણ નથી. ગુણ હોય તો તે ત્રિકાળ રહે, સમ્યક્ત્વ તો નવું થાય છે. અનંતકાળથી જીવને સમ્યક્ત્વ નથી અને એ સમ્યક્ત્વ પ્રગટ કરે છે, પણ અપેક્ષાથી એને ગુણ કહેવામાં આવે અથવા તેવો ગુણ પ્રગટ્યો એમ પણ કહેવામાં આવે. અંદરમાં તો અનંત ગુણો છે અને અનંત ગુણોનું ભવન ચાલી જ રહ્યું છે. ભગવાન આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે. હવે એ પછી 15મો બોલ લઈએ છીએ. અહીંયા કહે છે કે બધા સમ્યક દ્રષ્ટિઓનું સમ્યક દર્શન સમાન છે, એ વાત કહે છે. તો પ્રશ્ન કરે છે કે છદ્મસ્તને, છદ્મસ્ત એટલે કે જેને જ્ઞાનાવરણી અને દર્શનાવરણી કર્મની પ્રકૃતિઓ હજી ઉદયમાં છે, તે છદ્મસ્તને સમ્યક દર્શન હોય છે અને કેવળી તથા સિદ્ધ ભગવાનને સમ્યક દર્શન હોય છે. તો તે બંનેને સમાન હોય છે કે અસમાન હોય છે. અહીંયા તો બે નહીં પણ ત્રણની વાત લેવામાં આવી. કેવળી ભગવાન અજ્ઞાન પરમાત્મા તીર્થંકર ભગવાન કે જેમને હજી અઘાતી કર્મોની પ્રકૃતિઓ બાકી રહી છે. છદ્મસ્તને તો હજી ઘાતી કર્મની પ્રકૃતિ પણ બાકી રહી છે અને સિદ્ધ ભગવાનને કોઈ કર્મની પ્રકૃતિ નથી. તો બધાના સમ્યક દર્શન કયા પ્રકારે છે એની સમાનતા. ઉત્તરમાં કહે છે કે છદ્મસ્ત અપૂર્ણ જીવને શ્રુત જ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે. છદ્મસ્ત જીવને શ્રુત જ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે, તેમ કેવળી ભગવાન અને સિદ્ધ ભગવાનને કેવળ જ્ઞાન અનુસાર જ પ્રતીતિ હોય છે. જેવું તત્વ શ્રદ્ધાન છદ્મસ્તને હોય છે તેવું જ કેવળી સિદ્ધ ભગવાનને પણ હોય છે. માટે જ્ઞાન આદિકની હીનતા અધિકતા હોવા છતાં, જ્ઞાનમાં જુદા જુદાપણું હોવા છતાં, હીન કહ્યું એટલે કઈ એમ હીન નથી સમજવાનું. આત્માનું જ્ઞાન જે અનુભવમાં આવ્યું છે, અનુભૂતિ જે છે એમાં તો એમને પણ અનંત ગુણનો અંશ પ્રગટ થયો જ છે, પણ ઉઘાડની અપેક્ષાએ વાત છે. ઉઘાડની અપેક્ષાએ જ્ઞાનની હીનતા અધિકતા હોવા છતાં પણ તિર્યંતને મનુષ્યને
કેવળી પરમાત્માને, સિદ્ધ ભગવાનને, બધાને સમ્યક દર્શન સમાન જ છે. કેમ કે સમ્યક દર્શન શ્રદ્ધા ગુણની પર્યાય જ્યારે આપણે કરીએ તો શ્રદ્ધા ગુણની પર્યાય કહીએ છીએ ત્યારે શ્રદ્ધા બધાને પોતાનું જેવું સ્વરૂપ છે એવી જ શ્રદ્ધા છે. શ્રદ્ધા ગુણ અંદરમાં જેનું ભવન ચાલી રહ્યું છે એમાં તો પોતે જે છે એને શ્રદ્ધા અખંડ વર્તે છે એવું અંદરમાં ભવન ચાલી રહ્યું છે અને એને અનુસરીને જે શ્રદ્ધા છે એ સમાન છે. કેમ કે જીવ માત્રનું સ્વરૂપ સરખું છે, પણ જ્ઞાનની તારતમ્યતા અપેક્ષાએ ફેર છે. કેમ કે જેવી આત્મ સ્વરૂપની શ્રદ્ધા સમ્યક દ્રષ્ટિની છે તેવી જ કેવળી ભગવાનને છે. એટલે સમ્યક દ્રષ્ટિ, બધા સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શન સમાન છે, શ્રદ્ધા સમાન છે. ચોથા ગુણ સ્થાને શુદ્ધ આત્માની શ્રદ્ધા એક પ્રકારની હોય અને કેવળ જ્ઞાન થતા 13મા ગુણ સ્થાને પછી જુદા પ્રકારની શ્રદ્ધા થાય એમ બનતું નથી. કેમ કે પોતાનું શ્રદ્ધાન છે, આત્માનું શ્રદ્ધાન છે. જો એવું બને તો પછી ચોથા ગુણ સ્થાને જે શ્રદ્ધા છે તે ખોટી પડે, એ ખોટી ઠરે, મિથ્યા ઠરે. તો એ વાત બરાબર નથી. મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી વાત એ લીધી છે, એવો તર્ક લેવામાં આવ્યો છે. એ પછીથી 16મા બોલમાં કહે છે કે સમ્યક દર્શન ભેદ શા માટે? જો બધા પ્રશ્ન કર્યો છે કે જો બધા સમ્યક દ્રષ્ટિઓનું સમ્યક દર્શન સમાન છે તો આત્માનું શાસનની 11મી ગાથામાં સમ્યક દર્શનના 10 પ્રકારના ભેદ કેમ કહેવામાં આવ્યા છે? અને એની અહીંયા વાત ઉત્તર આપ્યો છે તો કે છે કે સમ્યક દર્શનના એ ભેદો નિમિત્ત આદિની અપેક્ષાએ કહેવામાં આવ્યા છે. આત્માનું શાસનમાં 10 પ્રકારે સમ્યક્ત્વના ભેદ કયા છે. તેમાં 8 ભેદ સમ્યક દર્શન પ્રગટ થવા પહેલા જે નિમિત્ત હોય છે તે નિમિત્તોનું જ્ઞાન કરાવવા માટે કયા છે, અને 2 ભેદ જ્ઞાનના સહકારીપણાની અપેક્ષાએ કયા છે. એની સાથે રહેલું જ્ઞાન એ અપેક્ષાથી બીજા 2 ભેદ કયા. શ્રુત કેવળીને જે તત્વ શ્રદ્ધાન છે, શ્રુત કેવળી જેમને 12 અંગ ને 14 પૂર્વનું જ્ઞાન છે એવા, અને અપેક્ષાથી બીજા આચાર્ય ભગવાન પણ એમ કહે છે કે અમે પણ શ્રુત કેવળી છે. તો એ શ્રુત કેવળીને જે તત્વ શ્રદ્ધાન છે તેને અવગાઢ સમ્યક દર્શન કહેવામાં આવે છે, અને કેવળી ભગવાનને જે તત્વ શ્રદ્ધાન છે તેને પરમ અવગાઢ સમ્યક દર્શન કહેવામાં આવે છે. એટલે એ 2 ભેદ અને પેલા 8 ભેદ જે પ્રગટ થવામાં નિમિત્ત છે તે એમ કરી અને કુલ એ અપેક્ષાથી 10 ભેદ કહેવામાં આવ્યા છે. દર્શનની પોતાની અપેક્ષાએ તો ભેદો નથી. તે 10 પ્રકારમાં સમ્યક દર્શનનું સ્વરૂપ, દર્શન કહેતા શ્રદ્ધા અપેક્ષાએ તો સમ્યક દર્શનનું સ્વરૂપ કેવું છે તો કે જે બધાને સરખું છે. એટલે 10 પ્રકારમાં સમ્યક દર્શનનું સ્વરૂપ એક જ પ્રકારે હોય છે. હવે આ વાતને આપણે જરાક વધારે સારી રીતે સમજીએ. આત્માનું શાસન ગુણભદ્રાચાર્યનું ઉત્તમ શાસ્ત્ર છે, અને એ શાસ્ત્રમાં 11મી ગાથામાં જે કહેવામાં આવ્યું છે તો 11મી ગાથામાં કહે છે કે આજ્ઞા, માર્ગ, ઉપદેશ, સૂત્ર, બીજ, સંક્ષેપ, વિસ્તાર, અર્થ અવગાઢ અને પરમ અવગાઢ એમ સમ્યક્ત્વના 10 ભેદ પણ છે. આ અવગાઢ અને પરમ અવગાઢ પણ લીધા છે, અને એ પેલા 8 લીધા છે એ નિમિત્ત ઉત્પત્તિ, સમ્યક દર્શનની ઉત્પત્તિના નિમિત્તની અપેક્ષાએ 8 લેવામાં આવ્યા છે. આજ્ઞા, માર્ગ, ઉપદેશ, સૂત્ર, બીજ, સંક્ષેપ, વિસ્તાર. તો અહીંયા કહે છે કે હે ઉપાદે તત્વનો વિવેક કરતા વિપરીત અભિપ્રાય રહિત એવું પવિત્ર સમ્યક દર્શન વાસ્તવિક તો એક જ પ્રકારે છે. શેનો વિવેક છે? હે ઉપાદે તત્વોનો વિવેક. હે ઉપાદે તત્વોનો વિવેક, જે છોડવા લાયક છે ને જે ગ્રહવા લાયક છે.
તો જે ઉપાદે તત્વોનો વિવેક કરતા વિપરીત અભિપ્રાય છૂટી જાય અને વિપરીત અભિપ્રાય રહિત એવું પવિત્ર સમ્યક દર્શન વાસ્તવિક તો એક જ પ્રકારે છે, પરંતુ આજ્ઞા આદિ સમ્યક્ત્વની ઉત્પત્તિના કારણોની ઉપેક્ષાથી વિચાર કરતા તે 10 પ્રકારે પણ છે. અહીંયા અપેક્ષાથી હોવું જોઈએ, વગેરે કારણોની અપેક્ષાથી વિચાર કરતા તે 10 પ્રકારે પણ છે. હવે તેનું વિશેષ વર્ણન શ્રી આચાર્ય મહારાજ નીચેના સૂત્રથી કરે છે. એમ કરી અને પછી 12મું સૂત્ર કહ્યું, એટલે 12મી ગાથા અહીંયા આત્માનું શાસનની કહી. એમાં કહે છે કે શાસ્ત્ર અભ્યાસ વિના માત્ર વિતરાગ દેવની આજ્ઞા, પહેલું લીધું છે અહીંયા આજ્ઞા, તો એ આજ્ઞા એ નિમિત્ત કારણ લેવામાં આવ્યું છે. નિમિત્ત કારણ કહેવામાં આવ્યા છે, તો એમાં અહીંયા થોડોક વિસ્તાર કર્યો છે, જરાક સમજવા જેવો છે, આપણે લઈએ છીએ. અહીંયા કહે છે કે શાસ્ત્ર અભ્યાસ માત્ર વિતરાગ દેવની આજ્ઞા, પરમાત્માના સમોસરણમાં આપણે બેઠા હોઈએ, પ્રભુની દિવ્ય ધ્વનિ સાંભળતા હોઈએ અને આપણો ક્ષયોક્ષમ એવો હોય તો એ બધી વાતને આપણે સમજીએ અને એ બધી પ્રભુની વાતને આજ્ઞા તરીકે આપણે સ્વીકારીએ. જીનેશ્વર ભગવાનની આજ્ઞા પ્રમાણે જ જીવનને આપણે આગળ વધારીએ. જીનેશ્વર ભગવાનની આજ્ઞામાં જે રહે છે, જે જીનેશ્વર ભગવાનની આજ્ઞામાં રહે છે એ જ સાચો જૈન છે. જૈનપણું જીનેશ્વર ભગવાનની આજ્ઞામાં રહેવાથી છે. આપણે એ આજ્ઞાનો સ્વીકાર કરીએ નહીં, આપણી જાતને જૈન કેવડાવીએ છીએ તો જરાક ખૂંચે છે. ભગવાનની આજ્ઞા તો એવી છે કે તું મારા જેવો જ છો, તું શુદ્ધ છો, સિદ્ધ સમાન છો, સમયસાર છો, અને એટલું જ નહીં પરંતુ તું એવા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા માટે સક્ષમ પણ છો. પણ તું પરનું લક્ષ કરી અને ભાવે થાય છે અને પરમાથી તને સુખની પ્રાપ્તિ થતી જ નથી. શાશ્વત સુખ અમે જે અનુભવી રહ્યા છીએ તે આત્મામાં જ છે. તારો આત્મા એવો જ છે, તું તારા સ્વભાવ ભાવે થા, અને એનો અમે આ માર્ગ બતાવીએ છીએ. હવે આવી ભગવાનની આજ્ઞા હોય, જીનેશ્વર ભગવાનના સમોસરમાં બેઠા હોઈએ અને આવી ભગવાનની આજ્ઞા હોય અને પ્રભુએ જે માર્ગ બતાવ્યો હોય એ આપણે સમજી લઈએ, સ્વીકારી લઈએ અને પ્રભુની આજ્ઞા તરીકે જો આપણે આગળ વધીએ તો સમ્યક દર્શન થાય. એટલું જ નહીં પણ ચારિત્રનો પુરુષાર્થ પણ ઉપડે. પણ ભગવાનની આજ્ઞા માનવી, કોઈ કહે કે અત્યારે ભગવાન નથી તો આજ્ઞા કેવી રીતે માનવી? અરે પ્રભુ આ શાસ્ત્રમાં બધી ભગવાનની આજ્ઞા આચાર્ય ભગવાને જે રીતે લખી છે, કહી છે, સમજાવી છે, એ બધી ભગવાનની આજ્ઞા તો છે. એ આમન્યાને છોડવાની નથી. આજ્ઞા છે અને આમન્યા પણ છે એવી કે હું જૈન છું તો જૈનપણાની આમન્યા હોય. ગમે તેમ વર્તન કરીએ, વાણિયાને ઘેર જન્મ્યા એટલે જૈન એવી તો કોઈ વાત નથી. ભૂતકાળમાં ભગવાનના વખતની અંદર કોઈ જાતના ભેદ ન હતા કે વાણિયા હોય એ જ કંઈ જૈન હતા, એવું નહોતું. ક્ષત્રિયો, બ્રાહ્મણો, બીજી બધી જ્ઞાતિના ખેડૂતો પણ બધા જ કારીગરો, જે કઈ બીજી જ્ઞાત હોય, બધા જ જૈન ધર્મ જ પાળતા હતા. એવું જ હતું. એટલે એને જ્ઞાતિ સાથે કોઈ સંબંધ નથી. આપણે વાણિયા થયા એટલે માની લઈએ જૈન, એવી વાત નથી. આમન્યા શું છે? જૈન તરીકે આમન્યા 7 વ્યસનોનો ત્યાગ વગેરે આ બધી વાતને તો આપણે પકડતા નથી. એટલે અહીંયા આ વાત આપણે લીધી છે કે આજ્ઞા ભગવાનની, વિતરાગ દેવની આજ્ઞા, એમ શબ્દો છે અહીંયા. એના ઉપરથી આપણે આ વિસ્તાર કરી રહ્યા છીએ કે શાસ્ત્ર અભ્યાસ વિના માત્ર વિતરાગ દેવની આજ્ઞા. બીજી રીતે પણ વિચાર કરીએ તો જે આજ્ઞામાંથી ગણધર ભગવાને આ આવી છે એ કઈ ગણધર ભગવાને પોતાની મતિ કલ્પનાએ કઈ રચના નથી કરી. એ આજ્ઞામાંથી આ 12 અને 14 પૂર્વની રચના થઈ. તો એ વિતરાગ દેવની આજ્ઞા તથા તેમના વચનો સાંભળ્યા પછી થયેલી જે તત્વ શ્રદ્ધાન રૂપ અથવા તો તે આપ્ત પુરુષની આજ્ઞાના અવધારણ રૂપ જીવની દશા, વિશેષતા રૂપ પરિણતિ, તે આજ્ઞા સમ્યક્ત છે. આપ્ત પુરુષ છે,
સર ભગવાન તીર્થંકર પરમાત્મા આપ્ત પુરુષ છે. આપતની આજ્ઞાના અવધારણ રૂપ એ આજ્ઞાને શિરોમાન્ય કરીને એ જ પ્રમાણે વર્તવામાં આવે તો મિથ્યાત્વ નો નાશ થયા વિના રહે નહીં. એટલે પરિણામ પોતાના સમ્યક્ત્વના થાય. વિતરાગ સર્વજ્ઞ દેવ ગણિત ગ્રંથો વિસ્તારપૂર્વક સાંભળ્યા વિના, વિતરાગ સર્વજ્ઞ દેવ પ્રણીત ગ્રંથો એટલે કે જેની રચના નંદર ભગવાને કરી છે અને એમાંથી આચાર્ય ભગવાને જે શાસ્ત્રની રચના કરી છે એ જેમાં જીનવાણી છે એ વિસ્તારપૂર્વક સાંભળ્યા વિના માત્ર બાહ્ય અભ્યંતર પરિગ્રહ રહિત, બાહ્ય અને અભ્યંતર બંને પ્રકારના પરિગ્રહ રહિત. બાહ્યમાં 10 પ્રકારના પરિગ્રહ છે આપણને બધાને, અને અભ્યંતર પરિગ્રહ 13 પ્રકારના પરિગ્રહ, 13 પ્રકારના અભ્યંતર પરિગ્રહ જે છે તે 9 નૌકષાય અને 4 બીજા ક્રોધ માન માયા લોભ એ, અને 14મું મિથ્યાત્વ. એટલે એમ કુલ 14 પ્રકારે અભ્યંતર પરિગ્રહ છે. તો એ 14 પ્રકારને પરિગ્રહ કહેવામાં આવે છે. એટલે એ અભ્યંતર પરિગ્રહ. એટલે બાહ્ય ને અભ્યંતર પરિગ્રહ રહિત એવો વિશુદ્ધ મોક્ષ માર્ગ, તેનું અનાદિ દુઃખરૂપ એવા પ્રબળ મોહની ઉપશાંતિ અર્થે શ્રદ્ધાન થવું, મોક્ષ માર્ગનું શ્રદ્ધાન થવું, શાશ્વત સુખની પ્રાપ્તિ માટે તે માર્ગ સમ્યક્ત્વ છે. અથવા પ્રત્યક્ષ બોધ સ્વરૂપ પુરુષ પ્રત્યે ભક્તિયુક્ત આસ્તિક્ય પરિણતિ થવી તે પણ માર્ગ સમ્યક્ત્વ છે. જો કૃપાળુદેવે પણ આ રીતે વાત ઘણી લીધી છે, સમ્યક્ત્વ વિશે ઘણી વાત લીધી છે. અહીંયા આચાર્ય ભગવાને પણ એ વાત લીધી છે. શ્રી તીર્થંકર આદિ ઉત્કૃષ્ટ પુરુષોના ઉપદેશથી દ્રષ્ટિની વિશુદ્ધતા થવી, દ્રષ્ટિની, શ્રદ્ધાની વિશુદ્ધતા થવી. શ્રદ્ધામાં મલિનતા છે, શ્રદ્ધામાં આપણને દોષ છે. આપણે સંપ્રદાયની બુદ્ધિ સેવી અને દોષયુક્ત થઈએ છીએ. એ છોડી દઈએ અને શાશ્વત વસ્તુ સ્વરૂપ ને જેમ છે તેમ સ્વીકારીએ. કોઈ પણ બીજી વાત ન રાખીએ, કોઈ પક્ષપાત ન રાખીએ તો દ્રષ્ટિની વિશુદ્ધતા થતા વાર લાગે નહીં. તીર્થંકર આદિ ઉત્કૃષ્ટ પુરુષોના ઉપદેશથી દ્રષ્ટિની વિશુદ્ધતા થવી તે ઉપદેશ સમ્યક્ત્વ છે. આજ્ઞા સમ્યક્ત્વ, ઉપદેશ સમ્યક્ત્વ બધાની વાત લીધી છે. અથવા તે આપ્ત ભગવાન પ્રણીત શ્રુત પ્રત્યે અત્યંત ભક્તિયુક્ત આસ્થારૂપ જીવની દશા તે પણ ઉપદેશ સમ્યક્ત્વ છે. કેટલી સુંદર વાત લીધી છે અહીંયા. આમ આજ્ઞા, માર્ગ, ઉપદેશ, સૂત્ર બધું કહ્યું તો એમાંથી આજ્ઞા, માર્ગ, ઉપદેશની વાત કરી. હવે સૂત્ર, બીજ, સંક્ષેપ અને વિસ્તાર એની વાત કરશે ને પછી ઉદ્ગાડ અને એની વાત કરશે. તો આગળ આપણે લઈએ છીએ. અહીંયા આના પછી 13મી ગાથામાં કહે છે કે મુનિઓના આચાર આદિ વિધાનોને વિદિત કરનારા એવા આચારંગ આદિ સૂત્રો સાંભળી જે વિતરાગ ભગવાન પ્રણીત નિર્જંત માર્ગ પ્રત્યે મહત્વપૂર્ણ દ્રષ્ટિપૂર્વક જે આસ્તિક્ય પરિણતિ થાય તે સૂત્ર સમ્યક્ત્વ છે. સૂત્ર આપણે આ તત્વાર સૂત્ર કરી રહ્યા છીએ. જેવા મુનિઓના આચાર આદિના જે સૂત્રો છે, આચાર આદિ વિધાનોને દર્શાવનારા, વિદિત કરનારા એવા આચારંગ આદિ સૂત્રો સાંભળી જે વિતરાગ ભગવાન પ્રણીત નિર્ગ્રંથ માર્ગ જે છે એ પ્રત્યે એનું મહાત્મા આવે, એ મહાત્મા સહિત એવી શ્રદ્ધા થાય અને જે આસ્તિક્ય પરિણતિ થાય કે આ જ સ્વરૂપ છે. કેમ કે મુનિઓને એમનું પોતાનું સ્વરૂપ જે છે એ સ્વરૂપને, શુદ્ધ સ્વરૂપને જાળવી રાખવા માટેના એ આચાર ત્યાં કહેવામાં આવ્યા છે. એટલે એ આસ્તિક્ય પરિણતિ થાય તે સૂત્ર સમ્યક્ત્વ છે. વળી કહે છે કે જ્ઞાનના કારણરૂપ બીજ દ્રષ્ટિ, અહીંયા બીજ ગણિત ન હોય, બીજ દ્રષ્ટિ હોય. અહીંયા જ્ઞાનના કારણરૂપ બીજ દ્રષ્ટિના અભ્યાસથી થયેલો જે મોહનો અનુપમ ઉપશમ અને તેથી અતિ કઠણ છે જેને જાણવાની ગતિ એવું જે તત્વ શ્રદ્ધાન તે બીજ સમ્યક્ત્વ છે.
સંક્ષિપ્તાપૂર્વક થયેલી તે તત્વ શ્રદ્ધારૂપ જીવની દશા અને વિશેષતા તે સંક્ષેપ સમ્યક્ત્વ છે. ઉક્ત સંક્ષેપ સમ્યક્ત્વના શબ્દમાં તો આગમમાં ઘણા દ્રષ્ટાંત કોઈને સમ્યક્ત્વ તરત જ થયું એ રીતના તો ઘણા દ્રષ્ટાંતો છે, પણ આ રીતે એ ભેદની અહીંયા વાત કરવામાં આવી. અને પછી 14માં કહે છે કે 12 અંગ દ્વાદશાંગ વાણી સાંભળીને ઉત્પન્ન થયેલી એવી નિર્મળ તત્વ શ્રદ્ધાનુરૂપ દશા તે વિસ્તાર સમ્યક્ત્વ છે. એટલે 12 અંગનું જ્ઞાન કરતા એટલે જેટલું પણ સાંભળે છે, સમજે છે, ખૂબ અભ્યાસ કરે છે અને સમ્યક્ત્વ પ્રગટ કરે છે તો એ વિસ્તાર સમ્યક્ત્વ છે. નિર્ગ્રંથ વિતરાગ પ્રવચન સાંભળવાથી તેમાંના કોઈ ગહન અર્થના નિમિત્તથી ઉત્પન્ન થયેલી જે તત્વાર્થ દ્રષ્ટિરૂપ દશા તે અર્થ સમ્યક્ત્વ છે. તત્વાર્થ દ્રષ્ટિરૂપ શ્રદ્ધા પદાર્થો અર્થના અહીંયા ગહન અર્થના નિમિત્તથી વિતરાગ પ્રવચન સાંભળવાથી નિર્ગ્રંથ વિતરાગ પ્રવચન સાંભળવાથી તેમાંના કોઈ ગહન અર્થના નિમિત્તથી આપણે ગુરુદેવની વાણી સાંભળી અને કોઈક વસ્તુ એવો અર્થ ગહન અંદરમાં હૃદય સંસર્વો ઉતરી જાય એવી કોઈ વાત આપણે સાંભળી લઈએ છીએ તો એ નિમિત્તથી આખું ચિંતન થાય છે અને તત્વ શ્રદ્ધાન થઈ જાય છે. રાગ અને જ્ઞાન જુદા છે આવી એક વાત સાંભળીએ. તું જ્ઞાયક જ છો, અંદર દ્રષ્ટિ કરતા અને જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માના દર્શન થશે આવી કોઈક વાત પકડીએ છીએ તો એ નિમિત્તથી પોતાની ચિંતન દશાને કારણે એને તત્વાર્થ દ્રષ્ટિ રૂપ શ્રદ્ધા એવી શ્રદ્ધા પ્રગટ થાય છે તે અર્થ સમ્યક્ત્વ છે. અંગ અને અંગ બાહ્ય એટલે અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય એમ કહેવાનું. અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય જે વિતરાગ પ્રણીત શાસ્ત્રો તેને અવગાન કરવાથી ઉત્પન્ન થયેલી જે તત્વ શ્રદ્ધા તે અવગાઢ સમ્યક્ત્વ છે. આમાં વધારે વાત લીધી છે. પેલું દ્વાદશાંગની વાણી લીધી એમાં તો અમુક ભાગ જે હોય એનો એવો અર્થ લેવાનો છે એમાંથી સાંભળેલું હોય, પણ અહીંયા તો અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય એટલે 12 અંગ 14 પૂર્વની આગળ જે વાત લીધી એનાથી પણ વિશેષ વાત લીધી છે. અંગ પ્રવિષ્ટમાં એ બધું આવે અને અંગ બાહ્ય એ પણ સાથે લીધું છે. તેને અવગાન કરવાથી ઉત્પન્ન થયેલી જે તત્વ શ્રદ્ધા તે અવગાઢ સમ્યક્ત્વ છે. એ અવગાઢ સમ્યક્ત્વ છે. આ અવગાઢ સમ્યક્ત્વ કોને હોય? એવા મહામુનિ કોઈને હોય, ગણધર ભગવાનને એવું અવગાઢ સમ્યક્ત્વ હોય અને કેવળ જ્ઞાન ઉપયોગ વડે અવલોકિત જે તત્વ શ્રદ્ધા તે પરમ અવગાઢ સમ્યક્ત્વ છે. તો એમ એક સમ્યક દર્શન પરિણતિને ઉત્પન્ન થવાના ઉપરોક્ત 10 નિમિત્તોના યોગે તે સમ્યક્ત્વ ભાવના પણ ઉપર કહ્યા તે 10 ભેદ એના પણ એવા 10 ભેદ થાય છે. તેમાંના ગમે તે નિમિત્તે ઉત્પન્ન થયેલી તત્વાર્થ શ્રદ્ધા તો એક જ પ્રકારની હોય છે. બહુ સરસ વાત અહીંયા એ રીતે લેવામાં આવી છે. એનો વિસ્તાર પણ થોડોક સમજ્યા છે અને પછી એક બીજી વાત આવે છે આગળ આપણે લઈશું. તો આગળ લઈએ. એક પ્રશ્ન છે અહીંયા સંકલનની અંદર કે જો ચોથા ગુણ સ્થાનથી તે સિદ્ધ ભગવાન સુધી બધા સમ્યક દ્રષ્ટિઓને સમ્યક દર્શન સરખું છે તો કેવળી ભગવાનને પરમ અવગાઢ સમ્યક દર્શન કે તો આવી ગયો આપણે, છતાં અહીંયા જે ઉત્તર આપ્યો છે તે લઈએ છીએ. જેમ છદ્મસને શ્રુત જ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે તેમ કેવળી અને સિદ્ધ ભગવાનને કેવળ જ્ઞાન અનુસાર જ પ્રતીતિ હોય છે. સમ્યક દર્શન ચોથા ગુણ સ્થાને પ્રગટતા જે આત્મ સ્વરૂપ નિર્ણિત કર્યું હતું એટલે જે નિર્ણય થયો હતો, નિર્ણય એટલે એ શ્રદ્ધા થઈ છે, માત્ર નિર્ણય નથી. સમ્યક દર્શન ચોથા ગુણ સ્થાને જે છે કઈ નિર્ણય નથી, નિર્ણય પછીની અનુભૂતિ પૂર્વકની એમાં પણ શ્રદ્ધા સમાયેલી છે. એટલું સામાન્ય કઈ નિર્ણય નથી, સામાન્ય નિર્ણય એ નથી, વિશેષતા છે એની અંદર પણ. તો અહીંયા નિર્ણયમાં એ વાતને ગર્ભિત સમજવાની છે. તો કે ચોથા ગુણ સ્થાને પ્રગટતા જે આત્મ સ્વરૂપ નિર્ણિત કર્યું હતું તે જ કેવળ જ્ઞાન વડે જાણ્યું એટલે ત્યાં પ્રતીતિમાં પરમ અવગાઢ પણ થયું. તેથી જ ત્યાં પરમ અવગાઢ સમ્યક્ત્વ કહ્યું છે.
પણ પૂર્વે જે શ્રદ્ધાન કર્યું હતું તેને જો કેવળ જ્ઞાનમાં જૂઠું જાણ્યું હોત તો તે છદ્મસની શ્રદ્ધા અપ્રતીતિ રૂપ ગણાતા. એટલે એ જો અહીંયા દલીલ આપી છે, પહેલા જે દલીલ આપી હતી એ દલીલ આપી છે, પણ મૂળ અહીંયા આપણે જે આત્માનું શાસનમાંથી જે વાત વાંચી એ બહુ મહત્વની છે. આચાર્ય ભગવાનને જ્ઞાનનો જે ઉઘાડ જે છે એમાં બધું સ્પષ્ટ જ્ઞાનમાં દેખાય છે સર્વજ્ઞ પરમાત્માને. એટલે શ્રદ્ધા કેવી છે એ રીતે જોવાનું છે. પરંતુ એક વાત છે કે એમાં પણ જે છે તે ચોથા ગુણસ્થાનની દશાની જે શ્રદ્ધા જે છે એ સમ્યક છે, એ વાત એમાં આવી જાય છે. આત્માનું સ્વરૂપ અહીંયા કહે છે કે પરંતુ આત્મ સ્વરૂપનું શ્રદ્ધા જેવું છદ્મસને હોય છે તેવું જ કેવડી અને સિદ્ધ ભગવાનને પણ હોય છે. એટલે કે મૂળભૂત જીવ આદિના સ્વરૂપનું શ્રદ્ધા જેવું છદ્મસને હોય છે તેવું જ કેવડીને પણ હોય છે. તો શ્રદ્ધાની અપેક્ષાએ વાત કરી, પણ પરમ અગાઢ શા માટે કહ્યું અથવા તો અવગાઢ શા માટે કહ્યું એની વાત આપણે આત્માનું શાસનમાં વાંચી એ પ્રમાણે છે. જેમને અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય એવું જ્ઞાન છે, એટલો બધો જ્ઞાનનો ઉઘાડ છે, અને જે શ્રદ્ધાન છે આત્મા વિશેનું શું છે એને અગાઢ સંકિત કહ્યું છે. અને કેવળી પરમાત્માને, સર્વજ્ઞ પરમાત્માને, હરિયન પરમાત્માને, સિદ્ધ પરમાત્માને જે કેવળ જ્ઞાન સહિત જે સમ્યક્ત છે એટલે શ્રદ્ધાન છે આત્માનું, એને પરમ અવગાઢ સંકિત કહ્યું છે. હવે 17માની અંદર કહે છે કે સમ્યક્ત્વની નિર્મળતાનું સ્વરૂપ. સમ્યક્ત્વની નિર્મળતાનું સ્વરૂપ એમાં કહે છે કે ઔપસમિક સમ્યક્ત્વ વર્તમાનમાં ક્ષાયિકવત નિર્મળ છે. ક્ષયોપસમિક સમ્યક્ત્વમાં સમલ તત્વાર્થ શ્રદ્ધાન થાય છે. જો પહેલું તો ઔપસમિક સમ્યક્ત્વ ઉપસમ થયો છે ત્યારે શેનો ઉપસમ છે સમ્યક્ત્વમાં? દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ અને એની સાથે જ અનંતાનુબંધી ચારિત્ર મોહનીયની પહેલી ચોકડી ક્રોધ માન માયા લોભ અનંતાનુબંધીના. તો એની પ્રકૃતિ, એ ચાર પ્રકૃતિ અને એ ત્રણ પ્રકૃતિ દર્શન મોહનીયની એનો ઉપસમ છે. ઉપસમ છે એટલે કે એ અત્યારે એવી રીતે ઉદયમાં નથી, ફળ આપી શકે એવી રીતે ઉદયમાં નથી, પણ છે ખરું એ કર્મ. તો એનો ઉપસમ છે. તો ઉપસમ છે એટલે ફળ આપી શકે એવી સ્થિતિમાં નથી. અને જ્યારે ક્ષાયિક સમ્યક દર્શન છે ત્યારે પણ એમ જ છે. ત્યારે પણ એને એ દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિ અને ચારિત્ર મોહનીયની પહેલી અનંતાનુબંધીની ચોકડી ક્રોધ માન માયા લોભની પ્રકૃતિ એનો ક્ષય થઈ ગયો છે. એટલે એ વખતે પણ ફળ આપી શકે નહીં, કેમ કે એનો ક્ષય છે, એને ફળ નથી આપતા. જ્યારે ઉપસમમાં પ્રકૃતિ પડી છે પણ એ ફળ ના આપી શકે એવી સ્થિતિ થઈ ગઈ છે. એટલે બંનેમાં એ અપેક્ષાથી જોવા જઈએ તો જે સમ્યક્ત્વ જે છે એ એક સરખું છે. પણ ફેર ક્યાં પડી જાય છે કે ઉપસમ સમ્યક્ત્વ ઘણો સમય સુધી રહેતું નથી, કેમ કે અંદર મૂળ પ્રકૃતિ તો પડી છે, એટલે એ પાછી ઉદયમાં આવે છે. અને એને આપણે પેલા પાણીના ઉદાહરણ દ્વારા સમજીએ છીએ કે પાણીની અંદર એ કાદવ જે છે, માટી છે, પણ અંદર ફટકડી ફેરવી છે એટલે આચરી જાય છે, કાદવ નીચે બેસી ગયો છે, માટી નીચે બેસી ગઈ છે, એટલે ઉપરનું પાણી સ્વચ્છ નિર્મળ આપણને ખ્યાલમાં આવે છે. અને બીજું સ્વચ્છ પાણી કે જેમાં માટી છે જ નહીં, શુદ્ધ પાણી. તો એ બંને એ અપેક્ષાએ સરખા છે, છતાં પણ પેલું માટીવાળું પાણી છે જે બેસી ગયું છે, આચરી ગયું છે, તો એને જરાક હલાવવામાં આવે તો પાછી માટી એની સાથે ભળી અને મલિનતા દેખાય છે. એટલે એવી રીતે એ ઔપસમિક સમ્યક્ત્વ છે. અને પેલું શુદ્ધ પાણીની જેમ ક્ષાયિક સમ્યક્ત્વ છે. તો એ વાતને સમજી અને અહીંયા આગળ વધીએ છીએ કે ઔપસમિક સમ્યક્ત્વ વર્તમાનમાં જ્યારે એ છે ત્યારે ક્ષાયિક સમ્યક્ત્વ નિર્મળ છે, પણ સમય એનો બહુ ઓછો છે, અંતર્મુહૂર્તથી વધારે રહેતું નથી. સમ્યક્ત્વ કેવું છે તો ક્ષાયોપસમિક સમ્યક્ત્વમાં કેટલીક પ્રકૃતિના ક્ષય, કેટલીક પ્રકૃતિઓ જે છે એના સર્વઘાતી જે નિષેકો છે એ દેશઘાતી થઈને ઉદયમાં આવે છે, એ બધી વાત કહેવામાં આવે છે. એટલે કર્મની પ્રકૃતિ તો છે અને કોઈક રીતે ઉદયમાં પણ છે. એટલે એને માટે અહીંયા કહે છે કે ક્ષાયોપસમિક સમ્યક્ત્વમાં સમળ તત્વાર શ્રદ્ધાન થાય છે. પણ જો શ્રદ્ધા ખોટી છે એમ નથી, સમળ સહિત શ્રદ્ધાન થાય છે, તો એ મળ ક્યાં છે?
મળ ક્યાં છે? મળ તો ચારિત્રની અપેક્ષાએ મળ છે, મલિનતા જે છે તે. અને એ મલિનતા એવા પ્રકારની મલિનતા ચારિત્રની જે છે કે એ મલિનતામાં જો જીવ કદાચ આગળ વધારે ઊંડો ચાલ્યો જાય તો ક્યારેક એને પડવાનું થાય, કેમ કે હજી એની એ મલિનતા પૂર્ણપણે ગઈ નથી. અનંતાનુબંધીની ચોકડી જે છે, ચારિત્ર મોહની કર્મની અનંતાનુબંધીની ચોકડી નો ઉપશમ થયો એ વખતે વાત જુદી હતી, ઉપશમ સમ્યક્ત થયું. જો ક્ષય થયો તો કોઈ સવાલ નથી, પણ એ ચોકડી હજી પડી છે, ક્ષયોપશમની અંદર એ ચોકડી છે. અને એમાંના કોઈકની સાથે ક્રોધ, માન, માયા, લોભ કોઈક કસાયની સાથે તીવ્રપણે જોડાઈ જાય તો એને સમ્યક્તમાંથી પણ પડવાનું થઈ શકે છે. એટલે એ મલની વાત કરી છે. એટલે સમલ તત્વા શ્રદ્ધાન થાય છે. પણ શ્રદ્ધા જે થઈ છે સ્વરૂપ વિશેની, એમાં કોઈ મળ છે એમ નથી. અહીં જે મળપણું છે તેનું તારતમ્ય સ્વરૂપ કેવળ જ્ઞાન ગમ્ય છે. આ અપેક્ષાએ તે સમ્યક્ત્વ નિર્મળ નથી. આ અપેક્ષાએ બીજી કેટલીક વાત પણ છે કે જે શ્રદ્ધા થઈ છે તેમાં એ શ્રદ્ધા અને જે ગણધર ભગવાનની શ્રદ્ધા, કેવળી પરમાત્માની શ્રદ્ધા, એ બધી શ્રદ્ધાની શ્રદ્ધા, એ શ્રદ્ધામાં પણ કેવળી ભગવાનના જ્ઞાનમાં કોઈક વિશેષતા આવે છે. એટલે કેવળ જ્ઞાન ગમ્ય કોઈક બીજો ફેરફાર શ્રદ્ધા અપેક્ષા પણ છે. પણ સામાન્ય રીતે જોઈએ તો એને આત્માના સ્વરૂપનો જે શ્રદ્ધા, જે સામાન્ય અવલોકન જે કહેવામાં આવે તો બરાબર જ છે. અત્યંત નિર્મળ તત્વાર શ્રદ્ધાન થાય તે ક્ષાયિક સમ્યક દર્શન છે. આ વાત જે છે તે બધી જગ્યાએ લેવામાં આવી છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી એમણે લીધું છે, પરંતુ અહીંયા આત્માનું શાસનની અંદર પણ એ વાત અહીંયા લેવામાં આવી છે. અને એ પણ મારા વાંચવામાં અહીંયા આવ્યું હતું અને એમાં થોડી વધારે સ્પષ્ટ વાત પણ લેવામાં આવી છે. એ ગાથામાં વાંચવામાં આવ્યું છે, પણ એમાં વધારે કંઈક વિસ્તાર થોડો કર્યો છે. અત્યારે એ નથી આપણને મળતી, તો આપણે અહીંયા આગળ લઈએ. આ બધા સમ્યક્તોમાં જ્ઞાન આદિકની હીનતા અધિકતા હોવા છતાં પણ તુચ્છ તિર્યંચ આદિકને, તુચ્છ શબ્દ વાપરવાની જરૂર નથી, તો ભગવાન આત્મા જ છે. તિર્યંચ આદિકને તથા કેવળી ભગવાનને અને સિદ્ધ ભગવાનને સમ્યક્ત ગુણ તો સમાન જ કયો છે, કારણ કે બધાને પોતાના આત્માની અથવા તો સાત તત્વની સમાન માન્યતા છે. સમ્યક દ્રષ્ટિને વ્યવહાર સમ્યક્તમાં નિશ્ચય સમ્યક્ત ગર્ભિત છે. આ મોક્ષ માર્ગ પ્રકાશકમાં કહ્યું છે નિરંતર પરિણમન રૂપ છે. સમ્યક દ્રષ્ટિને વ્યવહાર સમ્યક્તમાં નિશ્ચય સમ્યક્ત ગર્ભિત છે. એ વાત તો એક જુદી અપેક્ષાથી કરવામાં આવી છે કે એને શું હોય, નિશ્ચય સમ્યક દ્રષ્ટિને જે છે તે એને બહારમાં કેવી રીતે હોય, તો એ વાત જેનો ખુલાસો કરવામાં આ વાત લેવામાં આવી છે કે સમ્યક દ્રષ્ટિને વ્યવહાર સમ્યક્તમાં નિશ્ચય સમ્યક્ત ગર્ભિત છે. એટલે વ્યવહાર એનો જે છે એ પણ સમ્યક્ત સહિત જ હોય છે. એનો વ્યવહાર જે છે, સમ્યક દ્રષ્ટિનો જે વ્યવહાર છે, એ જેને આપણે સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, છ દ્રવ્યની શ્રદ્ધા, નવતત્વની શ્રદ્ધા અને બધા જ પદાર્થોની જે શ્રદ્ધાની વાત કરીએ છીએ, તો એમાં એને નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે. એટલે નિશ્ચય સમ્યક્ત્વથી જે પોતાની માન્યતા જે છે એ જ એમાં એને લાગુ પડે છે, અને બીજી કોઈ વિપરીતતા હોતી નથી. અહીંયા એમણે મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી લીધું છે, પણ શાસ્ત્રમાં આ બધી વાતો ઘણી આવી છે. અહીંયા 18મા બોલમાં કહે છે કે સમ્યક્ત્વની નિર્મળતામાં નીચે પ્રમાણે 5 ભેદ પણ પાડવામાં આવે છે. સમલ, અગાઢ, અવગાઢ નથી, અગાઢ છે. સમલ, અગાઢ, નિર્મળ, ગાઢ, અવગાઢ અને પરમ અવગાઢ, એવા 5 ભેદ પણ પાડવામાં આવે છે. વેદક સમ્યક્ત્વ એટલે ક્ષમિક સમ્યક્ત્વ. વેદક સમ્યક્ત્વ સમલ અગાઢ છે, ઔપસમિક અને ક્ષાયિક સમ્યક્ત્વ નિર્મળ છે.
ક્ષાયિક સમ્યક્ત્વ ગાઢ છે અને અંગ બાહ્ય, અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય સહિત જૈન શાસ્ત્રોના અવગાહન વડે નિપજેલી દ્રષ્ટિ તે અવગાઢ સમ્યક્ત્વ છે. શ્રુત કેવળીને જે તત્વ શ્રદ્ધાંત છે તેને અવગાઢ સમ્યક્ત્વ કહે છે. આ આપણે વાંચનમાં લીધું કે એવા શ્રુત કેવળી જેમને અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય બધા જ શાસ્ત્રોનું એવું ગહન જ્ઞાન છે અને એમની જે દ્રષ્ટિ છે, શ્રદ્ધા છે, તો એ સમ્યક્ત્વને અવગાઢ સમ્યક્ત્વ કહેવામાં આવ્યું છે. અને કેવળી પરમાત્માના સમ્યક્ત્વને એ પરમ અવગાઢ સમ્યક્ત્વ કહ્યું છે. તો આ બે જે પાછળના જે બે ભેદ કહેવામાં આવ્યા છે એ બહુ મહત્વના છે. એવું સમ્યક્ત્વ આપણને થાય કે સમ્યક્ત્વ તો થયું, પણ આ સમ્યક્ત્વ પણ એમાં પણ ઘણો મોટો ફેર પડી જાય છે. એ સમ્યક્ત્વ જયારે અવગાઢ સમ્યક્ત્વ છે એવા જીવને કેવળ જ્ઞાન થાય છે અવગાઢ સમ્યક્ત્વ સહિત. એટલે એવો અભ્યાસ છે. તો અભ્યાસ શાસ્ત્રનો ન કર્યો હોય પણ એ ભાવ એમને વ્યક્ત થઈ ગયો હોય, એ ભાવ પણ એમને એવો વ્યક્ત થઈ ગયો હોય, એવા જીવો કેવળ જ્ઞાન તરત પ્રગટ કરે છે અને વધુ ભવો પણ હોતા નથી, કદાચ એ જ ભવમાં પણ પ્રગટ કરે છે. હવે અહીંયા એક પ્રશ્ન થાય કે એમ જયારે કહેવામાં આવ્યું છે કે ઔપસમિક અને ક્ષાયિક સમ્યક્ત્વ એ નિર્મળ છે, તો પહેલી દ્રષ્ટિએ આપણને પ્રશ્ન થવો જ જોઈએ કે જયારે શરૂઆત થાય ત્યારે ઔપસમિક સમ્યક્ત્વ થાય તો એ નિર્મળ થયું, અને પછી ક્ષયોપસમિક સમ્યક્ત્વ થાય એટલે પછી મલ આવી જાય. એમાં પહેલા જે નિર્મળ હતું એમાં મલિનતા કેવી રીતે આવી ગઈ? આવો પ્રશ્ન થવો જોઈએ. તો અહીંયા પ્રશ્નનો ઉત્તર પહેલા આપણે વાત સમજ્યા જ છીએ, તો એ જ વાતને લેવાની છે કે એ જે સમય હતો એ વખતે એનો ઉત્કૃષ્ટ એવો પુરુષાર્થ હતો, સ્વરૂપની એવી દ્રષ્ટિ થઈ હતી, અંદર એવું ચિંતન ચાલ્યું હતું અને પાકો પોતાના સ્વરૂપનો નિર્ણય હતો. એ પછીથી જયારે એ સ્વ તરફ વળે છે અને અનુભૂતિ કરે છે, તો એ થોડોક સમય છે, એ થોડી ક્ષણ છે કે જે વખતે જે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ અને અનંતાનુબંધી વહેલી ચોકડીની કર્મની પ્રકૃતિઓ જે છે એ પ્રકૃતિઓનો એ વખતે ઉદય નથી, એટલે કે ફળ આપવાની શક્તિ એ વખતે નથી. એ થોડો સમય જે ફળ ના આપે એવી દશામાં હોય છે, એટલો સમય એને એ અપેક્ષાથી એને નિર્મળ કહેવામાં આવ્યું છે. પણ અંદરમાં વસ્તુ પડી છે તો એ તો છેવટે બહાર આવવાની છે, એનો ઉદય તો થવાનો જ છે, એટલે એ વાત ને સમજવાની છે. તો આ સગદીની અહીંયા વાત કરી. હવે કહે છે કે ઔપસમિક સંકિત કરતા ક્ષાયિક સંકિત અધિક વિશુદ્ધ છે. એ સમજાય એવી વાત છે. તત્વાસરાજ વાર્તિકમાં પણ એ વાત આપવામાં આવી છે. બધા જ આચાર્ય ભગવાને એ વાત તો કહી છે. ઔપસમિક સંકિત કરતા ક્ષાયિક સંકિત અધિક વિશુદ્ધ છે. કેમ કે ઔપસમિક સમ્યક્ત્વ જે છે એ થોડી ક્ષણ માટેનું જ છે, અને એ સમ્યક્ત્વ વખતે પણ જે આત્માની અનુભૂતિ જે છે એ અનુભૂતિમાં અને ક્ષાયિક સમ્યક્ત્વ પછીની જે અનુભૂતિ છે એમાં અનુભૂતિની અપેક્ષાએ એટલે કે સ્વરૂપમાં મગ્નતાની અપેક્ષાએ ઘણો મોટો ફેર હોય છે. ભલે ઔપસમિક છે છતાં નિર્મળ કહ્યું છે. બંને નિર્મળ છે, ઔપસમિક સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ બંને સમ્યક્ત્વની અપેક્ષાએ જયારે એમ વાત કરી કે નિર્મળ કહેવામાં આવ્યું, તે છતાં પણ કેટલો ફેર છે. કેમ કે સ્વરૂપમાં મગ્નતા અને એમાં આનંદની અનુભૂતિ, શાંતિની અનુભૂતિ એ બધાની અપેક્ષાએ ઘણો ફેર છે. વળી ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ ને વધુ સમય સુધી સ્વરૂપમાં રહેવામાં સ્વરૂપનો અનુભવ કરવાનું થાય છે, એવું પણ બને છે. ભલે ચોથા ગુંઠાને થયું હોય તો પણ. એના પછી એક બીજી વાત અહીંયા લીધી છે કે ક્ષયોપસમિક સમ્યક્ત્વથી ક્ષાયિક સમ્યક્ત્વની વિશુદ્ધિ અનંત ગુણી અધિક છે. એ પણ તત્વાસરાજ વાર્તિકમાંથી લેવામાં આવી છે વાત, અને એ વાત તો બરાબર છે. આપણને પણ સમજાય એવું છે કે ક્ષાયિક સમ્યક્ત્વથી ક્ષયોપસમિક સમ્યક્ત્વથી ક્ષાયિક સમ્યક્ત્વની વિશુદ્ધિ અનંત ગુણી અધિક છે. કેમ કે ક્ષયોપસમિક સમ્યક્ત્વ છે ત્યારે હજી એને કોઈક રીતે એ કર્મની પ્રકૃતિઓ જે છે એના ક્ષયોપસમ છે, એટલે કંઈક ઉદયો પણ છે, કોઈક અપેક્ષાએ ભલે શ્રદ્ધા, મુખ્ય શ્રદ્ધા એની બરાબર છે, જે અનુભૂતિ થઈ છે પ્રમાણે, પણ હજી કેટલીક શ્રદ્ધાઓની અંદર જે ક્ષાયિક સમ્યક્ત્વની જે દ્રષ્ટિને છે એ નથી. તો આત્માની શ્રદ્ધા તો એની બરાબર જ છે, અને એટલા માટે એમ કહેવામાં આવ્યું કે કેવળી ગમ્ય છે. શ્રદ્ધા અપેક્ષા એનું કેવળી ગમ્ય છે. અને ચારિત્ર અપેક્ષાએ આપણે વિચાર કરીએ તો ચારિત્ર અપેક્ષાએ તો ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ
માં જે રીતે ક્ષય થાય છે એ રીતે એનું ચારિત્ર હોય છે. ક્ષયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ હોય એને પણ સાતમું ગુણસ્થાન આવે ન આવે એવી કોઈ વાત નથી, એટલે એ જુદી વાત છે. હવે એ પછી કે સમ્યક દ્રષ્ટિ જીવ પોતાને સમ્યક પ્રગટ્યાનું શ્રુત જ્ઞાન વડે બરાબર જાણે છે. સમ્યક દ્રષ્ટિ જીવ પોતાને સમ્યક તો પ્રગટ થયું છે તો એ જાણી શકે એવો પ્રશ્ન પૂજ્ય ચંપાબેન બેનશ્રીને કોઈએ કર્યો હતો કે એને ખબર પડે, બેનશ્રી એને ઉત્તર આપ્યો હતો કે કેમ ન પડે, સમ્યક દર્શન થયું છે અને એને પોતાને ખબર ન પડે તો કોઈ પ્રશ્ન જ નથી. અહીંયા એનો ઉત્તર આપ્યો છે. સમ્યક દ્રષ્ટિજી પોતાને સમ્યક તો પ્રગટ્યાનું શ્રુત જ્ઞાન વડે બરાબર જાણે છે. શ્રુત જ્ઞાન વડે જાણે છે, અહીંયા તો એની વાત કરવી છે, કેમ કે એને ઉઘાડ એટલો છે, મતિ શ્રુતનો ઉઘાડ છે, તો એ શ્રુત જ્ઞાન દ્વારા જાણે છે. અને એ શ્રુત જ્ઞાન દ્વારા જે જાણે છે એમાં અહીંયા એમ બતાવવું છે કે એ પરોક્ષપણું છે, એમાં એ પરોક્ષપણું છે. તો પ્રશ્ન કર્યો છે એમાં એ બાબતનો કે પોતાને સમ્યક દર્શન પ્રગટ્યું છે તેની કયા જ્ઞાન વડે ખબર પડે. પહેલી વાત આ પ્રશ્ન પહેલો પ્રશ્ન કર્યો છે, પછી પેટા પ્રશ્નમાં આગળ વાત આવશે. તો પહેલી વાત એ કરી દીધી કે ચોથા ગુણ સ્થાને ભાવ શ્રુત જ્ઞાન હોય છે, તે જ્ઞાન વડે પોતાને સમ્યક દર્શન પ્રગટ્યાની સમ્યક દ્રષ્ટિને ખબર પડે છે. ભાવ શ્રુત જ્ઞાન પોતે પ્રગટ કરે છે તો એ જ્ઞાન વડે પોતાને સમ્યક દર્શન છે, સમ્યક દર્શન પ્રગટ થયું છે એની એને ખબર પડે છે. જો તે જ્ઞાન વડે ખબર ન પડે એમ માનીએ તો તે શ્રુત જ્ઞાનને યથાર્થ સમ્યક કેમ કહી શકાય, એટલે ખબર પડે જ. એને ભાવ શ્રુત જ્ઞાન પ્રગટ થયું છે એટલે ભાવ શ્રુત જ્ઞાન એટલે શું, પહેલા તો જરાક સમજી લેવાની જરૂર છે. જે આપણે માહિતી પ્રાપ્ત કરી કે હું ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું વગેરે જે કંઈ વાત આપણે શાસ્ત્રના અભ્યાસ દ્વારા અથવા તો ગુરુના ઉપદેશ દ્વારા એ રીતે 9 તત્વ કે 6 દ્રવ્ય ને આ બધી જે પ્રાપ્ત કરીએ છીએ એ દ્રવ્ય શ્રુત છે, અને એ દ્રવ્ય શ્રુત અનુસાર પોતાના ભાવ થઈ જવા એમ જ થઈ જાય. એ દ્રવ્ય શ્રુત અનુસાર વિકલ્પ રહે નહીં અને એવા ભાવ થઈ જાય કે હું તો આ જ છું, હું તો સિદ્ધ સમાન શુદ્ધ છું. એ શુદ્ધતા મુખ્યતા તો એ જ છે. તો એ ભાવશ્રુત છે. એ ભાવશ્રુત આપણે પ્રગટ કરવાનું છે પુરુષાર્થ દ્વારા. દ્રવ્યશ્રુત આપણને પ્રાપ્ત થાય છે જીનવાણી દ્વારા, જ્યારે ભાવશ્રુત આપણે પ્રગટ કરીએ છીએ આપણા પોતાના પુરુષાર્થ દ્વારા. દ્રવ્યશ્રુતનો સ્વીકાર કરી અને ભાવશ્રુત થાય છે. દ્રવ્યશ્રુતના સ્વીકાર વિના ભાવશ્રુત થતું નથી. હું સિદ્ધ સમાન શુદ્ધ છું એવો ભાવ પોતાનો થઈ જવો વિકલ્પ વિના, એવું પોતાને અંદરમાં અનુભવમાં આવી જવું, એ જ ભાવ રહેવો થોડી ક્ષણ માટે તો થોડી ક્ષણ માટે પણ એવો ભાવ રહેવો, એવું ભાવશ્રુત જ્ઞાન. અને એ ભાવશ્રુત જ્ઞાનની અહીંયા વાત કરે છે કે ચોથા ગુણ સ્થાને ભાવશ્રુત જ્ઞાન હોય છે, તે જ્ઞાન વડે પોતાને સમ્યક દર્શન પ્રગટ થયું છે એવી સમ્યક દ્રષ્ટિને ખબર પડે છે. અને એ જ્ઞાન વડે ખબર ન પડે એમ જો માનીએ તો પછી એ શ્રુત જ્ઞાન જે છે એ સમ્યક કહેવાય નહીં. જો પોતાને પોતાના સમ્યક દર્શનની ખબર ન પડતી હોય તો તેનામાં અને મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીમાં કઈ ફેર પડ્યો નહીં. એટલે એવું નથી હોતું. સમ્યક દર્શન થાય અને એને ખબર પડે જ, કેમ કે અનુભવની વાત છે ને, અનુભવ થયો છે તો એને નથી ખબર પડવાની. સાકર મોઢામાં નાખી મીઠાશનો અનુભવ થયો છે, તમે એને પૂછો કે તને ખબર પડી? અરે ભાઈ, મીઠાશની એને ખબર પડી જ છે, એમાં તમે શું કરો નકામાના એને પૂછો છો? જેને સમ્યક દર્શન થયું છે એને ન ખબર પડે? મોઢામાં આપણે મીઠું નાખીએ કે સાકર નાખીએ, બંનેના ગાંગડા જુદા છે, ન ખબર પડે? પડે જ છે. અનુભવ છે. અહીંયા ભાવશ્રુત જ્ઞાનમાં એમ જ છે. શાંતિનો આનંદનો અનુભવ થયો છે, ભાવશ્રુત છે, કોઈ વિકલ્પની વાત નથી, વિકલ્પ જનિત છે જ નહીં. સમ્યક દર્શન જે થાય છે એ મન જનિત જે કહેવામાં આવ્યું છે, પંડિતો હજી એ વાત લઈને બેઠા છે, પણ એમને ગુરુદેવના પ્રવચન સાંભળવાની જરૂર છે. કેટલાક પંડિતો એ પ્રમાણે ચાલે છે, કેમ કે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં પંડિત ટોડરમલજીએ કોઈક અપેક્ષાએ મનજનિત કહ્યું, કેમ કે એ શ્રુત જ્ઞાનપૂર્વક હોય છે અને શ્રુત જ્ઞાનમાં વિકલ્પ હોય છે, એ અપેક્ષાથી એમ કહી દીધું, એટલે એ જ વાત પકડી લીધી છે. પણ એમાં એમ નથી. આખી વાત એ છે કે શ્રુત જ્ઞાનપૂર્વક છે તો શ્રુત જ્ઞાનપૂર્વક હોતા પણ શ્રુત જ્ઞાનમાં બે વસ્તુ હોય છે. પંડિતજી ટોડરમલજીએ જે ભલે કહ્યું, પણ હું
સ્પષ્ટ કરું, ગુરુદેવના પ્રવચનમાંથી વાત જે પાઈ છે એ સ્પષ્ટ કરું કે શ્રુત જ્ઞાનમાં બે વસ્તુ છે. શ્રુત જ્ઞાનમાં એકલા વિકલ્પ નથી પ્રભુ. શ્રુત જ્ઞાનમાં એકલા વિકલ્પ જ છે. શ્રુત જ્ઞાન નિર્વિકલ્પ હોય ત્યારે પણ જ્ઞાન જ્ઞાન જ છે, જ્ઞાનનો ઉઘાડ છે. મતિ જ્ઞાન જે છે એ પણ જ્ઞાનનો ઉઘાડ છે અને શ્રુત જ્ઞાન પણ જ્ઞાનનો ઉઘાડ છે. શ્રુત જ્ઞાન હોય એટલે વિકલ્પ જ હોય એવી વાત નથી, પણ મુખ્યપણે વિકલ્પો હોય છે શ્રુત જ્ઞાનની અંદર, એટલે અપેક્ષાથી વાત કરવામાં આવે. તો જ્યારે એ શ્રુત જ્ઞાન છે અને શ્રુત જ્ઞાનમાં એ નિર્વિકલ્પ દશા છે, એને અનુભૂતિ થાય છે, તો એને જ્ઞાન કયું છે? ચોથા ગુણસ્થાનની દશામાં પૂજ્ય બહેનશ્રીને જયારે સમ્યક દર્શન થયું, પૂજ્ય ગુરુદેવને સમ્યક દર્શન થયું, સુગાણીજીને સમ્યક દર્શન થયું, તો એમને કઈ બીજું જ્ઞાન તો હતું નહીં. અવધિ જ્ઞાન કે મનોપર્ય જ્ઞાન કે કેવળ જ્ઞાન તો છે નહીં. તો મતિશ્રુત જ્ઞાન ને મતિશ્રુત જ્ઞાનના ઉઘાડમાં પોતાના આત્માનો એમને અનુભવ કર્યો છે. એ નિર્વિકલ્પ દશા હતી. ગુરુદેવ કહે છે કે નિર્વિકલ્પ અનુભવ છે, વિકલ્પ નથી હોતો. એટલે શ્રુત જ્ઞાનમાં હંમેશા વિકલ્પ હોય છે એવી જે માન્યતા જે પકડી અને કહેવામાં આવ્યું છે ને, કોઈ અપેક્ષાએ તો વિકલ્પ નથી, નિર્વિકલ્પ જ હોય છે. ગુરુદેવે આ જે સ્પષ્ટતા કરી છે એ તો આંખ ઉઘાડી નાખનારી સ્પષ્ટતા કરી નાખી છે. એ જયારે પહેલી વખત જયારે ઘણા વર્ષો પહેલા વાંચવામાં આવ્યું ત્યારે થયું કે વાહ કેવી વાત. અને ત્યાં જ એમણે એ સ્પષ્ટતા કરી છે, રસગુણ ચિઠ્ઠીની અંદર એના પ્રવચનોમાં અધ્યાત્મ સંદેશમાં જ એમણે સ્પષ્ટતા કરી છે. જ્યારે ટોડરમલજીએ એમ કહ્યું કે કોઈ અપેક્ષા એ શ્રુત જ્ઞાન છે, માટે કોઈ અપેક્ષા એને મનજનિત કહેવામાં આવે છે, અને આ વાત જે છે એ બરાબર નથી. ગુરુદેવે તો સ્પષ્ટ કર્યું છે, નિર્વિકલ્પ ધ્યાનમાં છે. એનો અર્થ કે શ્રુત જ્ઞાન વિકલ્પ વિનાનું હોઈ શકે છે, એ એના ઉપરથી આપણને વાત ખબર પડે છે. આવી કેટલીક બધી વાતો હોય છે, એને આપણે ખૂબ ચિંતનમાં લઈએ ત્યારે ખ્યાલ આવે છે કે ગુરુદેવમાં અને પંડિતોમાં કેટલો મોટો ફેર. બહુ મહત્વની વાત છે. આ વાતને જયારે પકડી ત્યારે એમ થયું કે આ બધા વિકલ્પો જે છે બધે ભલે રહ્યા, તે વિકલ્પો પડે જ છે અને શાંત પડ્યા જ છે. નિર્વિકલ્પ દશા વારંવાર પૂજ્ય ગુરુદેવે, પૂજ્ય બહેનશ્રીએ, પૂજ્ય બહેને ત્યાં સોનગઢમાં પોતે પોતાની યોગ્યતા પ્રમાણે જેટલી ક્ષણોની થઈ શકે તેટલી એમણે કરી જ છે, વારંવાર કરી છે. એ સિવાય એ મહાપુરુષો, એ મહાત્માઓ એ વાત કરે નહીં. સમજવાની વાત છે. તો શ્રુત જ્ઞાનમાં ખબર પડે છે, અને એ શ્રુત જ્ઞાન એ ભાવ શ્રુત રૂપ છે. એ ભાવ ખૂબ છે, એ શ્રુત જ્ઞાન છે. આ સામાન્ય દલીલ આપી છે તો કે મિથ્યા દ્રષ્ટિમાં સમ્યક દ્રષ્ટિમાં શું ફેર, તો સામાન્ય અપેક્ષાથી સામાન્ય જીવને સમજાવવાની વાત છે. પણ મૂળ વાત એ છે કે ભાવ શ્રુત દ્વારા એને ખબર પડે છે, અને એ ભાવ શ્રુત જે છે એ વિકલ્પ વિનાનું હોય છે, અને સમ્યક દર્શન જે છે એ મન જનિત હોતું નથી, એ વિકલ્પ વાળું નથી હોતું. એ વખતે થોડી ક્ષણ માટે એ મન જે છે જે શાંત પડી જાય છે. મન, વાણી, કાયા બધું શાંત પડી જાય છે. એની ગુપ્તી છે, થોડી ક્ષણ પૂરતી પણ એની ગુપ્તી છે. જેમ ઉપશમની વાત કરીએ છીએ ત્યારે જે કર્મની પ્રકૃતિ જે છે એ ફળ ના આપે એવો ઉપશમ જે રીતે થાય છે, એવી રીતે આ મન જે છે એ પણ એવી રીતે શાંત હોય છે. સમ્યક દર્શન થાય છે ત્યારે વાણી નથી હોતી, કાયા તરફનું પણ લક્ષ નથી હોતું. આવી વાત છે. કાયા પણ શાંત હોય છે. બહુ સમજવાની વાત છે. પ્રભુ ગુરુદેવે જે સમજાવ્યું છે એને આપણે બહુ ગંભીરતાથી સમજવા જેવું છે. અહીંયા ફરીથી પ્રશ્ન કરે છે કે અહીં તમે સમ્યક દર્શનને શ્રુત જ્ઞાન દ્વારા જણાય એમ કહ્યું છે, પણ પંચાધ્યાયી અધ્યાય 2 તો તેને અવધિ જ્ઞાન, મનોપરિ જ્ઞાન અને કેવળ જ્ઞાન ગોચર કર્યું છે, અને એની ગાથાઓ ત્યાં એ કહેવામાં આવી છે. આપણી પાસે એ બીજા ભાગની નું પુસ્તક નથી. પંચાધ્યાય જે બીજો ભાગ જે છે એની અંદર 5 ભાગ, એમાંથી 2 ભાગ જ લખાયા છે. ખરેખર તો પંચાધ્યાયના રચયિતા કોણ છે એ પણ ખબર નથી. દેવકીનંદનજીએ પણ એની ટીકા લખી છે, અને 2 ભાગ છે, પણ આપણી પાસે ઉપલબ્ધ 1 ભાગ છે. એટલે આપણે આ ગાથાઓ, આની પહેલા પણ કેટલીક ગાથાઓની એમણે વાત કરી, તો એ આપણે એમાંથી નથી લઈ શકતા, માત્ર આપણે આટલું વાંચનમાં લઈએ છીએ. પણ એક વાત આમાં આપણને સમજાય છે કે અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન ગોચર કર્યું છે, તો એના દ્વારા ખબર પડે. એનો અર્થ એવો નથી કે શ્રુત જ્ઞાન દ્વારા એને ખબર ન પડે, એવો અર્થ નથી નીકળતો. આ તો વાત છે કે બીજી રીતે પણ ખબર પડે છે.
મનોપરિજ્ઞાન અને કેવળ જ્ઞાન ગોચર કર્યું છે તેનો અર્થ એવો નથી. અને બીજી એક વાત મહત્વની એ કરવી છે અહીંયા કે પરોક્ષ ની અહીંયા વાત દર્શાવી છે એટલે એ અપેક્ષાએ લીધું છે. શ્રુત જ્ઞાનમાં જે અનુભૂતિ જે છે તો એમાં આત્માના ગુણો કઈ અનુભવમાં એટલે દેખાતા નથી. એનું ફળ અનુભવમાં આવે છે, એનું ભવન છે તે અનુભવમાં આવે છે, ગુણો કઈ દેખાતા નથી, આત્માના પ્રદેશો દેખાતા નથી, જે કેવળ જ્ઞાનમાં છે તે. એટલે એમ જો તમે આત્માની વાત કરો કે આત્માનો અનુભવ આત્મા બરાબર કેવો છે તે ખબર પડી તો કેવળી પરમાત્માને ખબર પડે છે. એને ગુણો કે પ્રદેશો કે આ બધું જ ખ્યાલમાં આવે છે કેવળી પરમાત્માને. શ્રુત જ્ઞાનમાં એ નથી હોતું, પણ છતાંય શ્રુત જ્ઞાનમાં જે પોતે અનુભવ કરે છે એને ભલે પરોક્ષ કહેવામાં આવ્યો હોય છે. પરોક્ષ પણ તો એ અપેક્ષાથી છે કે જે અનુભવ થયો છે, મીઠાશનો અનુભવ છે તો એ સાકર છે, એમ પરોક્ષપણું આપણે કહીએ છીએ. તેથી મીઠું લાગ્યું તો એ સાકર જ હોવી જોઈએ, પરોક્ષ નક્કી કરવામાં આવ્યું. જે તીખાશ લાગી છે તે મરચું હોય એવી રીતે છે. એટલે અનુભવ જે થયો છે, આનંદની શાંતિનો અનુભવ થયો છે એટલે એ આત્મા જ છે. એમ જ્યાં શ્રુત જ્ઞાનમાં થયું છે એટલે એમ પરોક્ષપણું બતાવવું છે. અને એ પરોક્ષપણાને સમજાવવા માટે એમ કહેવામાં આવ્યું છે કે આ અધિજ્ઞાન મનોપરિજ્ઞાન જે છે તે બંને એ કોઈક અપેક્ષાએ એ અંશે પ્રત્યક્ષ છે અને કેવળ જ્ઞાન તો પૂર્ણપણે પ્રત્યક્ષ છે. તો એની અંદર જે આત્માનો ખ્યાલ આવે છે એવો છે કે શ્રુત જ્ઞાનમાં નથી આવતું. બસ આટલી વાત છે આમાંથી. હવે વાંચનમાં લઈ અને આજે પૂરું કરીએ આપણે. તો આ મૂળભૂત વાત છે. અહીંયા કહે છે કે સમ્યક તો વાસ્તવમાં સૂક્ષ્મ છે અને કેવળ જ્ઞાન ગોચર છે, તથા અવધિ અને મનોપર્ય એ બંને ગોચર છે. આ કાંસમાં મૂક્યું છે. અને અધ્યાય 2 ગાથા 376 તે મતિ અને શ્રુત જ્ઞાન ગોચર નથી એમ કહ્યું છે. અને અહીં તમે સમ્યક દર્શન શ્રુત જ્ઞાન ગોચર છે એમ કહો છો તો તેનો ખુલાસો શું છે? આવો પ્રશ્ન. આનો આ અર્થ જે છે ગાથાનો અર્થ આવો થાય છે. અને એ ગાથા એવી મૂકી અને આચાર્ય ભગવાને એનો ઉત્તર આપવો છે એટલે એ ગાથા એવી રીતે મૂકી પ્રશ્ન તરીકે. ઉત્તરમાં કહે છે કે સમ્યક દર્શન તે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન ગોચર નથી એમ જે કહેવામાં આવ્યું 376મી ગાથામાં કહ્યું છે તેનો અર્થ એટલો છે કે સમ્યક દર્શન તે તો જ્ઞાનનો પ્રત્યક્ષ વિષય નથી એમ સમજવું. જ્ઞાનનો પ્રત્યક્ષ વિષય નથી એમ સમજવું, પણ તે જ્ઞાનથી સમ્યક દર્શન કોઈ પ્રકારે જાણી ન જ શકાય. તે જ્ઞાન એટલે કયા જ્ઞાન? મતિ શ્રુત જ્ઞાન. તો એક શ્રુત જ્ઞાનથી સમ્યક દર્શન કોઈ પ્રકારે જાણી ન જ શકાય એમ કહેવાનો હેતુ નથી. એ દ્વારા પણ જાણી શકાય છે, પ્રત્યક્ષ વિષય નથી થતું. અને આ બાબતમાં પંચાધ્યાય ના બીજા અધિકારની આ 371 થી 373 ગાથામાં નીચે પ્રમાણે જે કહ્યું છે તો એમાં કહે છે કે એવી રીતે તત્વોના જાણવા વાળા સ્વ આત્મદર્શી સમ્યક દ્રષ્ટિ જીવ ઇન્દ્રિયજન્ય સુખ અને જ્ઞાનમાં રાગ દ્વેષને છોડે છે. એક અર્થ એ રીતે લીધો છે. એના ઉપરથી ખ્યાલ આવે છે કે ઇન્દ્રિયજન્ય સુખને અને જ્ઞાનમાં રાગ દ્વેષને છોડે છે. એટલું જ નહીં પણ ઇન્દ્રિયથી એ સુખને અનુભવતા નથી અને અતિન્દ્રિયપણે સુખને અનુભવે છે. એ વખતે કોઈ રાગ દ્વેષ પણ થતા નથી. બીજી વાત એ લીધી છે કે સમ્યક દ્રષ્ટિ જીવનું બીજું લક્ષણ પણ એ છે કે સમ્યક્ત્વના અવિનાભાવી લક્ષણો દ્વારા સમ્યક દ્રષ્ટિ જીવ લક્ષિત થાય છે. એટલે એને ખ્યાલ આવે છે, એના લક્ષણો જે છે એ આગળ કયા છે. અને તો કે છે કે જેમ ઉપર કહ્યું તે રીતે સમ્યક દ્રષ્ટિને ઇન્દ્રિયજન્ય સુખ અને જ્ઞાનનો આદર નથી, તેમજ આત્મ પ્રત્યક્ષ હોવાને લીધે સર્વ કર્મોનો પણ આદર નથી. પણ આગળ વાત એ પણ લીધી છે કે 375 નો એટલો જ અર્થ છે કે સમ્યક દર્શન તે કેવળ જ્ઞાન આદિનો પ્રત્યક્ષ વિષય છે અને મતિશ્રુત જ્ઞાનનો તે પ્રત્યક્ષ વિષય નથી. પરંતુ મતિશ્રુત જ્ઞાનમાં તે તેના લક્ષણો દ્વારા જાણી શકાય છે અને કેવળ જ્ઞાન આદિ જ્ઞાનમાં લક્ષણો ભેદ પાડ્યા સિવાય પ્રત્યક્ષ જાણી શકાય છે. તો એને જરાક વધારે સમજીએ. પ્રશ્ન કર્યો છે કે આ વિષયને દ્રષ્ટાંતપૂર્વક સમજાવો. તો કે છે કે સ્વાનુભવ દશામાં આત્માને જાણવામાં આવે છે તે શ્રુત જ્ઞાન વડે જાણવામાં આવે છે. આત્માને શ્રુત જ્ઞાન વડે આપણે અનુભવ્યો, એ જાણ્યો. તો શું જાણ્યું? આત્મા સંબંધી અનુભૂતિ કરી છે, બીજું શું જાણી છે? કે શ્રુત જ્ઞાન મતિપૂર્વક, જે શ્રુત જ્ઞાન અને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન મતિપૂર્વક જ હોય છે અને તે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન
પરોક્ષ છે, તેથી ત્યાં આત્માનું જાણવું પ્રત્યક્ષ હોતું નથી, એટલે પરોક્ષ છે. એટલે કે આનંદની અનુભૂતિ દ્વારા આપણે નક્કી કરીએ છીએ, શાંતિની અનુભૂતિ દ્વારા નક્કી કરીએ છીએ, નિર્વિકલ્પ દશા થઈ એમાં એ દ્વારા આપણે આત્માનો અનુભવ અતિન્દ્રિયપણે કરીએ છીએ, એ દ્વારા આપણે નક્કી કરીએ છીએ કે આ આત્મા. તો કે છે કે અહીં આત્માને જે સારી રીતે સ્પષ્ટ જાણે છે તેમાં પારમાર્થિક પ્રત્યક્ષપણું નથી. બરાબર છે, પ્રત્યક્ષપણું નથી, પરોક્ષપણું છે. તથા જેમ પૂતગલ પદાર્થ નેત્ર આદિ દ્વારા જાણવામાં આવે છે, એને આપણે એક દેશ અંશે એમ પણ કહીએ કે નિર્મળતાપૂર્વક અથવા તો પ્રત્યક્ષ જાણ્યું અથવા તો સામ વ્યવહારિક પ્રત્યક્ષ કહીએ છીએ. પણ આત્માના અસંખ્યાત પ્રદેશ આદિ એ કઈ શ્રુત જ્ઞાનમાં જાણવામાં આવતા નથી, તેથી એ સામ વ્યવહારિક પ્રત્યક્ષ પણ નથી. અનુભવમાં જે આવે છે તે તો આનંદ, શાંતિ વગેરેનો અનુભવ થાય છે, એટલે એ આત્મા છે. પણ એ આત્મા એ અનુભવમાં આવ્યો એ પરોક્ષ રીતે આવ્યો એમ કહેવાય છે. એટલે અનુભવમાં આત્મા તો પરોક્ષ જ છે. ક્યાં મતિશ્રુત જ્ઞાનની વાત છે તેમાં કાંઈ આત્માના પ્રદેશોનો આકાર ભાસતો નથી, પરંતુ સ્વરૂપમાં પરિણામ મગ્ન થતા, સ્વરૂપમાં પોતાના પરિણામ જે થઈ રહ્યા છે, પરિણામ સ્વરૂપમાં એકાગ્ર થઈને થઈ રહેલા છે, એટલે સ્વરૂપમાં પરિણામ મગ્ન થતા જે સ્વાનુભવ થયો તે સ્વાનુભવ પ્રત્યક્ષ છે. સ્વાનુભવ પ્રત્યક્ષ છે, અનુભવ તો પ્રત્યક્ષ છે. એ સ્વાનુભવનો સ્વાદ કાંઈ આગમ, અનુમાન આદિ પરોક્ષ પ્રમાણ વડે જણાતો નથી. એ કઈ સ્વાદ આવતો નથી. એ શાંતિ આનંદનો સ્વાદ કઈ આગમના વાંચન દ્વારા કે વિકલ્પ દ્વારા કઈ આવતો નથી. એટલે કોઈ રીતે એ મનજનિત તો છે જ નહીં. પોતે જ એ અનુભવના રસાસ્વાદને પ્રત્યક્ષ વેદે છે. જેમ કોઈ અંધ મનુષ્ય સાકરનો આસ્વાદ કરે છે, ત્યાં સાકરના આકાર આદિ પરોક્ષ છે, પણ જીભ વડે જે સ્વાદ લીધો છે, સાકરનો એને રંગ જોયો નથી છતાં પણ જીભ વડે એને સ્વાદ લીધો છે, તે સ્વાદ એને પ્રત્યક્ષ છે. એમ અનુભવ સંબંધમાં જાણવું. તો અમુક પ્રકાશકમાંથી કેટલીક વાત એમણે લીધી છે, અને આ પ્રમાણે આત્માનો અનુભવ જાણી શકાય છે. અને જે જીવને તેનો અનુભવ હોય તે જીવને સમ્યક દર્શન અવિનાભાવી હોય છે, માટે મતિશ્રુત જ્ઞાનથી સમ્યક દર્શન બરાબર જાણી શકાય છે. અને પછી એના સંબંધી બીજી કેટલીક વાતો પણ લેવામાં આવી છે. પંચાધ્યાયમાં શું કહ્યું છે, સમયસારમાં શું કહ્યું છે, એની વાત આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજના સ્વાધ્યાય પ્રશ્નો